વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 વોટર પાર્ટ 5 માં વોકેબ્યુલરી સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ વોકેબ્યુલરી સેક્શનમાં આપણને આપેલ છે એ સ્ટડી ધ વોટર બોડીઝ. વોટર બોડીઝ જળ સંરચનાનો અભ્યાસ કરો. Arrange the words in order of smaller to bigger. શબ્દોને નાનાથી મોટા ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા શબ્દ આવેલા છે ઓશન, રિવર, પોન્ડ, લેક, સ્ટ્રીમ, ફોલ. એને આપણે સ્મોલ, નાનાથી મોટા તરફ. તો સ્મોલ છે પોન્ડ એટલે કે તળાવડી. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ છે તળાવડી પોન્ડ. હવે એના કરતા તળાવડી કરતા મોટો ક્રમમાં આપણે લઈ જઈએ તો છે સ્ટ્રીમ એટલે કે ઝરણું. સ્ટ્રીમ કરતા મોટું છે ફોલ, વોટરફોલ, ધોધ. ફોલ કરતા મોટો છે રિવર, નદી. અને રિવર કરતા મોટું છે લેક, તળાવ, સરોવર. અને સરોવર કરતા મોટું છે ઓશન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્મોલર થી બિગર તરફ જવાનું હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બી વિભાગમાં આપણે સૂચના આપી છે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ બિલો ધ પિક્ચર. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ચિત્રની નીચે લખો. અહીંયા કૌંસમાં આપણને શબ્દ આપે છે ગ્લેશિયર, ડ્રોટ, ફ્લડ, વેટ, ડ્રાય. તો સૌપ્રથમ ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં આપણને એક વ્યક્તિ છે, એની ફરતે આપણને પાણી દેખાય છે. તેથી આપણને ખ્યાલ આવે કે આ શબ્દ, આ ચિત્ર એક પૂરનું છે. તો આપણે એની નીચે લખવાનું છે ફ્લડ. ત્યાર પછીના ચિત્રમાં આપણને અહીંયા જમીન લાગે છે જે સુકાઈ ગયેલી છે, એટલે આપણે ત્યાં લખીશું ડ્રોટ, દુષ્કાળ. કે દુકાળની અંદર આ રીતના જમીન થઈ જાય છે. ત્યારબાદ આપ્યું છે આપણને બરફ દેખાય છે, જે નદી છે આખી બરફની, એટલે હિમ નદી કહી શકીએ. એટલે તે આપણે લખવાનું છે ગ્લેશિયર. અને અહીંયા એક સ્ત્રી છે જે ભીની છે, એની નીચે આપણે ખ્યાલ આવે છે કે એ વેટ છે, એટલે ત્યાં આપણે લખવાનું છે વેટ. ઓકે, તો આ રીતે આપણે ચિત્રની નીચે યોગ્ય શબ્દ લખવાનો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપી છે ક્લાસિફાય ધ એનિમલ્સ. પ્રાણીઓને વર્ગીકૃત કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રાણીઓના નામ આપેલા છે. એ પ્રાણીઓને આપણે 3 ટેબલ્સની અંદર આપણે વર્ગીકૃત કરવાના છે. ડોમેસ્ટિક એનિમલ્સ, પાલતુ પ્રાણીઓ. બીજું છે ક્રમ વાઇલ્ડ એનિમલ્સ, જંગલી પ્રાણીઓ. ત્રીજું છે વોટર એનિમલ્સ, પાણીમાં રહેતા પ્રાણીઓ. તો સૌપ્રથમ આપણે ડોમેસ્ટિક એનિમલ્સ ઉપર જે શબ્દો આપે છે, પ્રાણીઓને નામ આપે છે, એમાંથી આપણે અલગ પાડીએ તો આ રીતના પડશે. ડોમેસ્ટિક એનિમલ્સમાં કાવ, ગોટ, ડોગ, કેટ, બફેલો, હોર્સ, શીપ. આ બધા પાલતુ પ્રાણીઓ છે. એ પછી વાઇલ્ડ એનિમલ્સ લાયન, એલિફન્ટ, ડિયર, ટાઈગર, બિયર, મંકી. વોટર એનિમલ્સ ડોલ્ફિન, શાર્ક, વેલ, ટર્ટલ, ઓક્ટોપસ, ફિશ અને ક્રેબ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ડોમેસ્ટિક એનિમલ્સ, વાઇલ્ડ એનિમલ્સ અને વોટર એનિમલ્સમાં આપેલ પ્રાણીઓને વર્ગીકૃત કરવાના હતા. ચેનલ પર પ્રથમવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી લેશો. વિડીયોને લાઇક કરશો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.